નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગીતાંજલિ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા શરૂ કરવામાં આવેલ ગીતાંજલિ વર્ચ્યુઅલ લર્નિંગમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પ્રોફેસર તક્ષા કોંડિયા. છેલ્લા 20 વર્ષથી અંગ્રેજી શિક્ષણમાં કાર્યરત છું. અંગ્રેજી વિષયના જુદા જુદા તબક્કાઓમાં જુદા જુદા લેવલના વિદ્યાર્થીઓ સાથે મેં કામ કરેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે 12મા ધોરણ કોમર્સનું રિઝલ્ટ આવવાની તૈયારીમાં છે. તો હું આશા રાખું છું કે આપ સૌનું રિઝલ્ટ સારું આવે, આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો. આ સાથે ગીતાંજલિ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રયત્નોમાં વર્ચ્યુઅલ લર્નિંગની અંદર હું આપને ટેન્સીસને સમજ આપવા માટે આવી રહી છું. તો આપ સૌ ગીતાંજલિ વર્ચ્યુઅલ લર્નિંગની લિંક લાઈક કરશો અને અમારો વિડીયો જરૂર નિહાળશો. આજે આપણે બીજું સેશન શરૂ કરવાના છીએ, જેની અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સની હું સમજ આપીશ. તો ચાલો શરૂ કરીએ. Good morning students. I welcome you to Gitanjali virtual learning session. ગીતાંજલિ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા શરૂ કરવામાં આવેલ આ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ સેશનમાં આપણે ટેન્સીસ વિશે સમજ મેળવેલી હતી, જેની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે આપણે ચર્ચા કરેલી હતી. આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ વિશે સમજીશું. ટેન્સીસના મુખ્ય ત્રણ સમયના આધારે કાળ છે, જેની તમને હું ટૂંકમાં માહિતી આપી દઉં. પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. આ ત્રણેય કાળના અલગ અલગ આસ્પેક્ટના આધારે 4 પેટા પ્રકાર પડે છે. જે વિદ્યાર્થી મિત્રોએ ગયા સેશનમાં ન જોયેલો હોય વિડીયો, તો તેઓ અમારી ગીતાંજલિ વર્ચ્યુઅલ લર્નિંગની લિંકને ફેસબુકના પેજ ઉપર જોઈ શકે છે આ વિડીયો. સો પ્રેઝન્ટ ટેન્સના આસ્પેક્ટને આધારે 4 પ્રકાર પડે છે, જે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એવી જ રીતે પાસ્ટ ટેન્સના પણ 4 પેટા પ્રકાર પડે છે: સિમ્પલ પાસ્ટ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ફ્યુચર ટેન્સના પણ 4 આસ્પેક્ટ આપણે આજે ફરીવાર યાદ કરી લઈએ: સિમ્પલ ફ્યુચર ટેન્સ, ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, ફ્યુચર પરફેક્ટ ટેન્સ અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માત્ર સિમ્પલ પાસ્ટ ટેન્સ સમજીશું. પણ એ પહેલાં તમારા માટે એક ટેસ્ટ છે. જે વિદ્યાર્થી મિત્રોએ પ્રીવિયસ સેશન અટેન્ડ કરેલું છે, એમના માટે આ ટેસ્ટ તમારા સ્ક્રીન ઉપર 15 સેકન્ડ માટે રહેશે. તમે સેન્ટેન્સ રીડ કરીને તેના આન્સર ફટાફટ, માત્ર આન્સર નોંધી લેશો એક નોટબુકમાં. થોડી વારમાં જ હું તમને એના જવાબ પણ આપીશ, જેથી તમે રિવિઝન કરી શકો કે લાસ્ટ સેશનમાં તમને કેવું સમજાયું. અને જો તમને કોઈ ક્વેરી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂર લખી મોકલશો. અને તમારા બીજા વિદ્યાર્થી ભાઈ બહેનોને પણ આ પોસ્ટ શેર કરજો અને લિંક ફોરવર્ડ કરજો. ફટાફટ તમે આન્સર, માત્ર આન્સર નોંધી શકો છો અને હમણાં જ આન્સર આપું છું, જેથી ચેક પણ કરી શકો. વિદ્યાર્થી મિત્રો, 15 સેકન્ડ થઈ ગઈ છે અને આ માત્ર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જ બ્લેન્ક છે. તો ચાલો જોઈએ એના આન્સર્સ. ફર્સ્ટ વન, હેલ્લારો ઇઝ અ ગુડ ગુજરાતી મૂવી. ટુ બીનું ફોર્મ છે, જે પ્રેઝન્ટ ટેન્સની અંદર ઇઝ બને છે. ધીસ કાવ ડઝ નોટ ગીવ મચ મિલ્ક. સો નેગેટિવ સેન્ટેન્સ છે, જે આપણે જોયું હતું કે નકારાત્મકમાં આપણે ડઝનો ઉપયોગ કરીએ છીએ. વેન ડઝ ધ પોસ્ટમેન બ્રિંગ લેટર્સ? ક્વેશ્ચનમાં આપણે ડઝનો ઉપયોગ કરીએ છીએ. હાઉ મચ મની ડુ યુ સ્પેન્ડ એવરી ડે?
We read many newspapers in the library. The sun rises in the east and sets in the west. The washerman usually washes the clothes on the banks of a river. Shushma Madam does not teach Sanskrit. My father and mother teach in a school. Which car do you have? He rarely wears a cap in a winter. Does your father get up late? Where do you go for work? તો વિદ્યાર્થી મિત્રો, તમારા આન્સર્સ તમે ચેક કરી લીધા? તો આજે આપણે ભૂતકાળની સમજ મેળવીએ. સિમ્પલ પાસ્ટ ટેન્સના સૌપ્રથમ આપણે યુસેજીસ જોઈશું. યુસેજીસ એટલે ઉપયોગો. તો કે સાદો ભૂતકાળ ક્યાં વાપરવામાં આવે છે? તો ફર્સ્ટ વન છે નિયરર પાસ્ટ, એટલે કે નજીકના સમયમાં ભૂતકાળમાં બનેલી એક્શન અથવા એક્ટિવિટી. બીજું છે કમ્પ્લીટેડ એક્શન ઇન પાસ્ટ, ભૂતકાળમાં પૂર્ણ થયેલી ક્રિયાઓ માટે. પાસ્ટ હેબિટ, જો કોઈની ભૂતકાળની કોઈ હેબિટ હોય જે કોન્સ્ટન્ટ થોડા સમય સુધી રહેલી હોય તો એના માટે પણ આપણે સાદો ભૂતકાળ વાપરીએ છીએ. ઇનડાયરેક્ટ નેરેશન, ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ. ત્યાર પછી છે સ્ટોરી ટેલિંગ, જ્યારે વાર્તાઓ કહેતા હોય ત્યારે આપણે એમ કહેતા હોય એક રાજા હતો અને એક રાણી હતી, તો એ સ્ટોરી ટેલિંગમાં પણ સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. હવે આ જ ઉપયોગોને ધ્યાનમાં લઈને થોડા સેન્ટેન્સો આપણે રીડ કરીએ. રીડ ધીસ સેન્ટેન્સીસ. The steamer sailed yesterday. Sailed જે ભૂતકાળનું રૂપ છે એને ઈડી પ્રત્યે લગાડવામાં આવેલો છે. I received his letter a week ago. Received. She left school last year. આ ત્રણેય સેન્ટેન્સ ભૂતકાળના એટલે કે યસ્ટરડે, અ વીક અગો, લાસ્ટ યર એવું બતાવે છે જે નજીકના સમયમાં ક્રિયા એક્શન પૂરી થઈ છે. I learned Hindi in Nagpur, જેમાં લર્નનું પાસ્ટ ટેન્સ લર્ન્ટ થાય છે. I didn't sleep well last night, જેની અંદર નેગેટિવ કરવા માટે ડીડન્ટનો ઉપયોગ કરેલો છે. There was a king, he had two queens. Was ટોબીનું પાસ્ટ ફોર્મ છે અને હેડ હેવનું. He studied many hours every day. અહીંયા પાસ્ટ હેબિટ બતાવવામાં આવેલી છે. She always carried an umbrella. આમાં પણ પાસ્ટ હેબિટ છે. He said she is beautiful. અહીંયા ઇન્વર્ટેડ કોમાની અંદર આપેલી છે ડાયરેક્ટ સ્પીચ છે. જ્યારે આપણે એનું ઇનડાયરેક્ટ નરેશન કરીએ છીએ ત્યારે he said that she was beautiful. તો અહીંયા ઇઝનું વોઝ કરવામાં આવેલું છે જે માત્ર ભૂતકાળમાં કન્વર્ટ થયેલું છે. તો ચાલો આપણે જોઈએ થોડાક વર્બ ફોર્મ્સ કે કયા વર્બ ફોર્મનો ભૂતકાળમાં ઉપયોગ થાય છે અને એ ફોર્મ્સ કેવી રીતે બને છે. જનરલી ભૂતકાળના રૂપને V2 એટલે કે વર્બનું બીજું રૂપ કહે છે અથવા તો ઈડીવાળું ફોર્મ. તો એમાં થોડાક નિયમો છે, આપણે એ રૂલ્સ જોઈએ. ફર્સ્ટ વન, જનરલી મોસ્ટ ઓફ ધ વર્બ્સ આર એડેડ ed at the end to get the past form. These verbs are called regular verbs. For example, like, liked, jump, jumped, talk, talked. Second rule છે, add only d with verbs having e at the end. જે ક્રિયાપદના અંતે e આવેલો હોય તેને માત્ર d લગાડવાથી પાસ્ટ ફોર્મ મળે છે. ફોર એક્ઝામ્પલ, અગ્રી, અગ્રીડ, ફ્લી, ફ્લીડ. રૂલ નંબર 3, verbs that end in a consonant and have only a single vowel before the consonant. The last letter is double.
એવા ક્રિયાપદ કે જેના અંતે વ્યંજન હોય અને એની આગળ માત્ર એક જ સ્વર હોય એટલે કે વોવેલ હોય તો એ લાસ્ટ લેટર છે એ ડબલ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, સ્ટોપ, સ્ટોપ્ડ, ટ્રાવેલ, ટ્રાવેલ્ડ, જેની અંદર ડબલ પી અને ડબલ એલ એવું લખેલું છે. રૂલ નંબર 4, એડ ed with verbs that end in y followed by consonant. Change the y to I before adding ed. એવા ક્રિયાપદ કે જેના અંતે y હોય અને એની પહેલાં કોન્સોનન્ટ હોય. કોન્સોનન્ટ હોય, વ્યંજન હોય તો એ વાયનો આઈ કરી અને ત્યાર પછી એને ઈડી લગાડવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, બરી, બરીડ, કેરી, કેરીડ. રૂલ નંબર 5, એડ ed with verbs that end in y followed by vowel. એવા ક્રિયાપદ કે જેના અંતે y આવેલો હોય અને એની પહેલાં વોવેલ એટલે કે સ્વર હોય. ફોર એક્ઝામ્પલ, પ્લે, પ્લેડ, પ્રે, પ્રેડ. તો અહીંયા વાયનો આઈ કરવામાં આવતો નથી, માત્ર ઈડી લગાડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વર્બના રૂલ્સ પણ જોઈ લીધા. હવે જોઈએ આવા વર્બ્સ કે જે ઇરેગ્યુલર ફોર્મ્સ છે, જેમાં ઈડી નથી લગાડવામાં આવતો પણ ક્રિયાપદના 3 રૂપ એટલે કે V1 વર્બનું મેઇન ફોર્મ, V2 પાસ્ટ ફોર્મ અને V3 જેને પાસ્ટ પાર્ટિસિપલ કહેવામાં આવે છે, એ ત્રણેય અલગ હોય છે. તો આવા ઇરેગ્યુલર થોડાક વર્બ્સ છે જે તમને આજે બતાવું છું. અવેક, અવોક, અવોકન. બી, વોઝ, વેર, બીન. બેર, બોર્ન, બોર્ન. બીટ, beat, beaten. Become, became, become. Begin, begun, begun. Bind, bound, bound. Bite, bit, bitten. Break, broke, broken. Bring, brought, brought. વિદ્યાર્થી મિત્રો, આવા જે ક્રિયાપદો છે એ અંદાજે 150 જેટલા છે. બાકીના સામાન્ય જનરલી ક્રિયાપદને માત્ર ઈડી પ્રત્યે લગાડવાથી જ આપણને ભૂતકાળનું રૂપ મળે છે. તો આવા ઇરેગ્યુલર વર્બ્સ શીખવા માટે થોડો પ્રયત્ન કરવો પડશે અને એ આપણે શીખી લઈએ તો જ આગળના ટેન્સીસ આની વ્યવસ્થિત આપણે સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન બનાવી શકીએ. સમ આઇડેન્ટિફાઈંગ વર્ડ્સ એટલે કે એડવર્બ્સ. તમને એવું થતું હશે કે પાસ્ટ ટેન્સ છે કે પ્રેઝન્ટ ટેન્સ કઈ રીતે આઇડેન્ટિફાઈ કરવો. તો એ સેન્ટેન્સની અંદર જો આવા શબ્દો આવેલા હોય એટલે કે આઇડેન્ટિફાઈંગ વર્ડ્સ જેને આપણે કહીએ છીએ હોય તો એ સિમ્પલ પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ હોય, જેથી તમને બ્લેન્ક્સ અને બીજી એક્સરસાઇઝમાં કરી શકો, તમે ઇઝીલી કરી શકો. ફોર એક્ઝામ્પલ, યસ્ટરડે, ગઈકાલે. યસ્ટરડે મોર્નિંગ, ગઈકાલે સવારે. યસ્ટરડે ઇવનિંગ, ગઈકાલે સાંજે. યસ્ટરડે નાઇટ, ગઈકાલે રાત્રે. લાસ્ટ નાઇટ, છેલ્લી રાત્રિ અથવા તો ગઈકાલની રાત્રિએ. લાસ્ટ વીક, ગયા અઠવાડિયે. લાસ્ટ મંથ, ગયા મહિને. લાસ્ટ યર, ગયા વર્ષે. ઇન ધોઝ ડેઝ, એ સમયમાં, એ દિવસોમાં. સમ મોર વર્ડ્સ, લોંગ અગો, બહુ વખત પહેલાં. બિફોર સમ ટાઈમ, થોડા સમય પહેલાં. વન્સ અપોન અ ટાઈમ, એક સમયની વાત છે. લોંગ લોંગ બેક, બહુ સમય પહેલાં. પ્રીવિયસ નાઇટ, ગઈકાલ રાત્રિએ. ધ અધર ડે, બીજા દિવસે. એટ 5 o'clock, 5 વાગ્યે. અર્લિયર ધીસ વીક, આ અઠવાડિયાના શરૂઆતમાં. બિફોર, અગાઉ અથવા પહેલાં. આફ્ટર, પછી અથવા પાછળ. આવા શબ્દોનો ઉપયોગ હોય છે જે સેન્ટેન્સમાં એની અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જોઈએ સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન.
દરેક કાર્ડની અંદર 4 પ્રકારની વાક્ય રચના હોય છે, જેની અંદર અફર્મેટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ અને WH ક્વેશ્ચન્સની 2 ટાઈપની. એમાં આપણે જોયું હતું કે નીચે એસના ફૂલ ફોર્મ આપેલા છે કે એસ ફોર સબ્જેક્ટ, વી ફોર વર્બ, ઓ ફોર ઓબ્જેક્ટ અને OW ફોર અધર વર્ડ્સ. એની સમજૂતી લાસ્ટ સેશનમાં પણ આપેલી છે કે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ આ રીતે સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન પ્રોપર રીતે લખી શકો છો. સો સબ્જેક્ટ પ્લસ V2 અથવા ED વાળું ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, આ છે અફર્મેટિવ સેન્ટેન્સની કન્સ્ટ્રક્શન. એટલે કે હકારાત્મક વિધાનમાં પહેલાં કર્તા, સબ્જેક્ટ, પછી વર્બ ક્રિયાપદ, પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને પછી અન્ય શબ્દ એટલે અધર વર્ડ્સ મૂકવામાં આવે છે. હવે જોઈએ નેગેટિવ સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન, જેમાં સબ્જેક્ટ પછી નેગેટિવ કરવા માટે આપણે ડીડની હેલ્પ લેવી પડે છે, એને હેલ્પિંગ વર્બ્સ કહેવામાં આવે છે. ડીડ પ્લસ નોટ પ્લસ વર્બ, વર્બનું મેઇન ફોર્મ, ED વગરનું અને V2 પણ નહીં, કારણ કે ડીડ છે એ જ પાસ્ટ ટેન્સ બતાવે છે, એટલે તમારે વર્બનું પાસ્ટ ટેન્સ કરવાની જરૂર રહેતી નથી. પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો નેગેટિવ કન્સ્ટ્રક્શન છે સબ્જેક્ટ પ્લસ ડીડ નોટ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોઈએ કે જેની અંદર ક્વેશ્ચન ફોર્મ બનાવવાનો છે, જેની અંદર ડીડને સબ્જેક્ટના સ્થાને એટલે કે આગળ લેવામાં આવે છે. ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બનું મેઇન ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. WH ક્વેશ્ચન જોઈએ. WH ક્વેશ્ચન હુમાં સબ્જેક્ટના સ્થાને જ હુ છે, એટલે એની અંદર આપણે ડીડ સહાયક ક્રિયાપદ તરીકે નથી લેવાનો. હુ પ્લસ ક્રિયાપદનો ભૂતકાળનો રૂપ V2 અથવા ED વાળું પણ ફોર્મ હોઈ શકે, પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. WH ક્વેશ્ચન્સના અન્ય ક્વેશ્ચન્સ ફોર્મ કરવા માટે WH પ્લસ ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન પણ આપણે જોઈ લીધી. ત્યાર પછી હવે આવે છે પ્રેક્ટિસ ટેબલ. સૌ પ્રથમ આપણે જોયું પાસ્ટ ટેન્સના યુસેજીસ, ત્યાર પછી થોડાક સેન્ટેન્સ જોયા, પછી વર્બ ફોર્મ કેમ ફોર્મ કરવું, ડેવલપ કરવું એ જોયું, ત્યાર પછી જોઈ સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન. પણ આનું વધારે દ્રઢીકરણ કરવા માટે પ્રેક્ટિસ ટેબલ ખૂબ જ અગત્યનું છે અને બહુ હેલ્પફુલ પણ છે. સ્પીચ ઇમ્પ્રૂવ કરવા માટે પણ આ ટેબલનો તમે ઉપયોગ કરી શકો. તો ચાલો જોઈએ એક ટેબલ. સિંગ્યુલર સબ્જેક્ટ, પછી છે વર્બ, ત્યાર પછી છે અધર વર્ડ્સ, અને એ જ સિંગ્યુલર સબ્જેક્ટનું પ્લુરલ એ બીજા ટેબલમાં આપેલું છે, એટલે કે બહુવચન પ્લુરલ સબ્જેક્ટ, વર્બ અને ત્યારબાદ અધર વર્ડ્સ. I played cricket, you played hockey, he played kabaddi, she played kho-kho, it played with kids. We played cricket, you played hockey, they played kabaddi, they played kho-kho, they played with kids. વિદ્યાર્થી મિત્રો, આ જ ટેબલમાં નીચે આપેલા ક્રિયાપદનો ઉપયોગ કરીને તમે પ્રેક્ટિસ કરી શકો છો, અને અધર વર્ડ્સમાં તમે તમારી ચોઈસના અલગ અલગ શબ્દો મૂકીને એ પ્રેક્ટિસ કરશો તો એ વધુ હેલ્પફુલ થશે. નીચેના ક્રિયાપદોમાં પેલું છે રાઇટ, તો જેનું ભૂતકાળ રોટ આપેલું છે, V2 રોટ થાય છે. વોચમાં ED લગાડવાથી વોચડ મળશે, તો તમે આ જ ટેબલની અંદર જેમ કે I wrote, you wrote, he wrote, she wrote, it wrote આ રીતે ક્રિયાપદ લઈને પ્રેક્ટિસ કરી શકો છો. રીડનું પાસ્ટ ટેન્સ પણ રીડ થાય છે, પણ એને બોલાય છે રેડ, પ્રોનાઉન્સિએશન રેડ થાય છે. સિંગનું થશે સેંગ, લિસનનું થશે લિસન, ગોનું થશે વેન્ટ, સ્પીકનું થશે સ્પોક, ટીચનું થશે ટોટ, સ્ટડીનું થશે સ્ટડીડ અને ઇટનું થશે એટ. તો વિદ્યાર્થી મિત્રો, આ જ ટેબલમાં સબ્જેક્ટના સ્થાને આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે લઈ અને તમે નીચેના ક્રિયાપદો સાથે પ્રેક્ટિસ જરૂર કરશો. હવે જોઈએ નેગેટિવ કન્સ્ટ્રક્શનની ટેબલ. I did not play cricket.
નેગેટિવમાં ડીડ ઉમેરવામાં આવે છે પ્લસ નોટ અને શોર્ટ ફોર્મ થાય છે ડીડન્ટ. તો તમે ડીડન્ટ પણ બોલી શકો છો. ફોર એક્ઝામ્પલ, આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ ઓર આઈ ડિડન્ટ પ્લે ક્રિકેટ. યુ ડીડ નોટ પ્લે હોકી, યુ ડિડન્ટ પ્લે હોકી. હી ડીડ નોટ પ્લે કબડ્ડી, he didn't play kabaddi. She did not play kho-kho. It did not play wickets. We did not play cricket. You did not play hockey. They did not play kabaddi. They did not play kho-kho. They didn't play wickets. પ્રેક્ટિસ ટેબલ જોઈએ થર્ડ, જે ક્વેશ્ચન માટે છે. ક્વેશ્ચનમાં ડીડને કર્તાના સ્થાને લેવામાં આવે છે અને શરૂઆતમાં એનો ઉપયોગ થાય છે કેપિટલ ડીડ. ડીડ આઈ પ્લે ક્રિકેટ, ડીડ યુ પ્લે હોકી, ડીડ હી પ્લે કબડ્ડી, ડીડ શી પ્લે ખો-ખો, ડીડ ઇટ પ્લે વિકેટ્સ, ડીડ વી પ્લે ક્રિકેટ, ડીડ યુ પ્લે હોકી, ડીડ દે પ્લે કબડ્ડી, ડીડ દે પ્લે ખો-ખો, ડીડ દે પ્લે વિકેટ્સ. વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય પ્રકારના ટેબલની જો તમે પ્રેક્ટિસ કરશો તો જરૂર તમને ત્રણેય વાક્ય રચનામાં પરફેક્ટલી આવડી જશે અને કોન્ફિડન્ટલી તમે બોલી પણ શકશો અને લખી પણ શકશો. લેટ્સ રીડ ધીસ સેન્ટેન્સીસ. હવે જોઈએ થોડા અફર્મેટિવ સેન્ટેન્સ જે આપણે ટેબલ પરથી જ બનાવેલા, પણ એમાં ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સનો પણ ઉપયોગ કરેલો છે, સાથે સાથે આઈડેન્ટિફાઈંગ વર્ડ્સ પણ આપેલા છે. I wrote a letter to my friend yesterday. મેં ગઈકાલે મારા મિત્રને પત્ર લખ્યો. એક ક્રિયા છે ઓવર થઈ ગઈ છે, પૂરી થઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ છે. We wrote mantras last night. અમે ગઈકાલે રાત્રે મંત્રો લખ્યા. You wrote a new story this morning. આજે સવારે તે એક નવી વાર્તા લખી. He wrote short messages last month. એણે ગયા મહિને શોર્ટ મેસેજ SMS એટલે કે નાના મેસેજ સંદેશો લખ્યા. She wrote an article in newspaper day before yesterday. પરમ દિવસે, ડે બિફોર યસ્ટરડે મતલબ ગઈકાલ નહીં પણ એની આગળના દિવસે તેણીએ ન્યૂઝપેપરમાં એક આર્ટિકલ લખ્યો. It wrote mechanically the previous night. તેમણે યંત્રવત લખ્યું. The previous night એટલે ગઈકાલે રાત્રે. They wrote a report on crime last week. તેઓએ ગયા અઠવાડિયે ક્રાઇમ પર રિપોર્ટ લખ્યો. આ બધા સેન્ટેન્સની અંદર રાઇટનું V2 એટલે કે પાસ્ટ ટેન્સનું ફોર્મ રોટ લીધું છે, જેની અંદર સબ્જેક્ટના સ્થાને આઈ, વી, યુ, હી, શી, ઇટ અને દે લીધા છે. એમાં તમે કોઈ પણ નામ પણ એડ કરીને સેન્ટેન્સ બનાવી શકો છો, કર્તાના સ્થાને કોઈનું નામ લઈને. પણ ભૂતકાળની અંદર બધા જ સબ્જેક્ટ સાથે માત્ર એક જ ક્રિયાપદ એટલે કે V2નો ઉપયોગ થાય છે. હવે જોઈએ નેગેટિવ સેન્ટેન્સીસ. નેગેટિવ કરવા માટે ડીડ નોટ સહાયક ક્રિયાપદ તરીકે ઉમેરવામાં આવે છે, એ જરૂર યાદ રાખશો. પ્લસ ક્રિયાપદનું મેઇન ફોર્મ વાપરવામાં આવે છે, જેનું V2 વપરાતું નથી. I did not write a letter to my friend yesterday. We did not write mantras last night. You did not write a new story this morning. He did not write short messages last month. She did not write an article in newspaper day before yesterday. It did not write mechanically the previous night. They did not write a report on crime last week. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ક્વેરી હોય, તમને કોઈ ક્વેશ્ચન થાય તો કમેન્ટ બોક્સમાં જરૂર લખશો. હવે જોઈએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ, જેની અંદર ડીડ છે એ સહાયક ક્રિયાપદ તરીકે અને વાક્યની શરૂઆતમાં લેવામાં આવે છે. Did I write a letter yesterday? Did we write a story last night? Did you write mantras in the morning?
Did they write a report every week? Did he write messages last month? Did she write an article in newspaper day before yesterday? Did it write mechanically the previous night? તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ચારે પ્રકારની વાક્ય રચના: અફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ. તો આશા રાખું છું કે આ તમને સમજમાં આવી હશે. Thank you very much. And if you have any queries, please write in the comment box. Do write. I will get back to you with your queries solution. Thank you for watching, and please, if you like this video, share it with your friends and family and other members.